સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે વરસાદ। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ। કામરે 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ। મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી। અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં। અંડરબ્રિજમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને હાલાકી। અને અહીંના દડી સર્કલ, થોડ રોડ, જકાતનાકા, માર્કેટયાર્ડ રોડ વિસ્તારમાં દર વર્ષે ભરાય છે પાણી। સાબરકાંઠા પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર। અહીંના કાંકરોલ, બેરણા, આક્યોલ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। ઈડર, પ્રાંતિજ, વડાલી અને તલોદ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ। વલસાડમાં અવિરત વરસાદને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। કપરાડા તાલુકામાં ઝરણા અને ધોધ ફરી જીવંત થયા। અહીંના સિલધા ગામના માવલી ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી મનાય છે। ધોધમાર વરસાદને પગલે જંગલ વિસ્તારના સુંદર દ્રશ્યો સર્જાયા। જૂનાગઢના ઘેડ પંથકમાં પૂરથી ખેડૂતોને મોટું નુકસાન। ઓઝત નદીનો પાળો તૂટી જતા બામણસા ગામમાં જમીનનું મોટા પાયે ધોવાણ। 1,36,00,000ના ખર્ચે બનાવાયેલો 160 મીટરનો પાળો તૂટતા 5 ગામને અસર પહોંચી। તાત્કાલિક ધોરણે સમસ્યાનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ। પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ। 25 જેટલા ગામના ખેડૂતોને પહોંચી અસર। રાતિયા ગામની હજારો વીઘા જમીન પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ। ઓઝત, ભાદર, મીણસાર ગામના પાણી રાતિયા ગામના ખેતરમાંથી સમુદ્રમાં જતા હોવાનો ખેડૂતોનો આરોપ।